નમસ્કાર દોસ્તો, આજથી અમે નમસ્તે ગીરની અંદર શેતાન નામની સિરીઝની શરૂઆત કરી રહ્યા છીએ અને આ શેતાનની સિરીઝમાં ક્રાઇમની ખૌફનાક અને ખતરનાક ઘટનાઓ છે તેની વાત કરીશું। આજે ગુજરાતની અંદર બે ઘટનાઓ બની છે જેણે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે। સંબંધોનું ખૂન થયું છે। ક્યાંક દીકરાએ રૂપિયા માટે સાजिश रची है અને સાजिशનો શિકાર અન્ય કોઈ નહીં પરંતુ પોતાનો સગો બાપ થયો છે। તો વેરાવળના ડારી ગામે પત્નીની પતિએ જાહેરમાં છરીના ઘા ઝીકીને ધોળા દિવસે હત્યા કરી છે। આ બંને મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। સૌપ્રથમ વાત કરી લઈએ પિતાની હત્યાની અને ત્યારબાદ વાત કરીશું ડારી ગામે પતિએ પત્નીને રહેસી નાખી। આપણા ગુજરાતનું રાજકોટ અને રાજકોટનું ઉપલેટા છે। આ રાજકોટના ઉપલેટાની અંદર ભાયાવદર પોલીસ સ્ટેશનમાં આવતું એક રાજપરા ગામ છે। આ રાજપરા ગામની એક વ્યક્તિ છે 50 વર્ષના કાનાભાઈ મેરુભાઈ જોગ નામના। આ 50 વર્ષના વ્યક્તિ છે જેની 9 ડિસેમ્બરના રોજ રોડ ઉપરથી લાશ મળી હતી। પ્રથમ એવું લાગતું હતું કે આ લાશ અકસ્માતના કારણે તેનું મોત થયું હોવાનું તેના દીકરાઓ તેના પરિવારજનો કહી રહ્યા હતા, પરંતુ પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે રાજપરાથી ઢાક ગામે જતો રસ્તો છે અને આ ઢાક ગામે જતા રસ્તાની વચ્ચે આ વ્યક્તિની લાશ પડી હતી। તેના પરિવારનું કહેવું હતું કે તેનો અકસ્માત થયો છે, પરંતુ પોલીસે એ સ્થળની તપાસ કરી તો ત્યાં એક પણ વાહન છે તેનું અવર જવર નહોતી, જેના કારણે પોલીસને શંકા જાય છે અને પોલીસ તેમાં ઝીણવટભરી તપાસ કરે છે। જ્યારે પોલીસ તપાસ પૂર્ણ થાય છે અને જે સમગ્ર ઘટના સામે આવે છે એ જાણીને પોલીસ પણ હચમચી હતી, કારણ કે આ ખૌફનાક સાजिशનો આ 50 વર્ષના આઘેડ છે તે શિકાર થયા હતા અને જેણે તેને શિકાર બનાવ્યા હતા તે તેની ખૂબ નજીકનું હતું। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આશરે 1 વર્ષ પહેલાં આ જે મૃતક વ્યક્તિ છે કાનાભાઈ જોગ, જે કાનાભાઈ જોગનો 70 લાખનો વીમો છે HDFC બેંકમાં તેનો વીમો કરાવવામાં આવ્યો હતો। મતલબ કે કાનાભાઈને કંઈ થાય તો તેના દીકરાને 50 થી 70 લાખનો વીમો છે તે પાકે છે। તેનો દીકરો જેની ઉંમર અંદાજે 25 વર્ષની છે, રામદેવભાઈ કાનાભાઈ જોગ નામનો આ યુવાન છે, જેને ઇઝરાયલ જવાનું સપનું હતું અને તેને ઇઝરાયલમાં જઈને કામ કરવું હતું। તેને ઇઝરાયલ જવા માટે આશરે 16 લાખ રૂપિયાની જરૂર હતી, પરંતુ તેને 16 લાખ રૂપિયા છે તે ક્યાંયથી નહોતા મળતા। આખરે તેના મગજની અંદર એક પ્લાન બને છે અને આ પ્લાનમાં તેના બાપને હોમી દેવાનો હતો। તેણે પોતાના પિતાની હત્યા કરવા માટે સૌપ્રથમ ઝેર લાવ્યું છે અને આ ઝેર લાવીને પોતાના પિતાને કોઈ પીણાની અંદર પીવડાવી દેવામાં આવે છે, પરંતુ કાનાભાઈના નસીબ સારા હતા, જેના કારણે તેને ઉલટીઓ શરૂ થાય છે। જે ઝેર પેટની અંદર ગયું હતું તે ઉલટીઓ થવાના કારણે તેનું મોત નથી થતું। ત્યારબાદ તેના દીકરાને ફરી એક વખત પ્લાન ઘડે છે અને આનાથી પણ વધુ ખતરનાક ષડયંત્ર રચે છે। તે પોતાના જે ભત્રીજો છે, મૃતક કાનાભાઈનો ભત્રીજો છે, જેનું નામ વિરમભાઈ ભૂપતભાઈ જોગ છે, જેની ઉંમર 39 વર્ષની છે, તેને તે કહે છે કે તેને પોતાના પિતાની હત્યા કરવી છે અને તારે હવે કરવાની છે। મેં ઝેર આપ્યું છે પરંતુ તે બચી ચૂક્યા છે, હવે તારે તેને મોતને ઘાટ ઉતારવાના છે। તેને વાડીએ લઈ જવાના છે, ત્યાં દારૂ પીવડાવવાનો છે અને ત્યાં કુહાડી મારીને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેનું અકસ્માત લાગે આ પ્લાન બનાવવામાં આવ્યો હતો। તેના ભાઈને તેણે લાલચ આપી હતી 1 લાખ રૂપિયા રોકડા અને બાકી જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેના ભોજનની વ્યવસ્થા કરી દેવાની। આ વિરમનો પ્લાન હતો પોતાના પિતાને ઉડાવી દેવાનો અને તેમાં જે રામદેવનો પ્લાન હતો પોતાના પિતાને ઉડાવી દેવાનો અને તેમાં તેનો કઝિન બ્રધર છે વિરમ, તેણે તેમાં ભાગ લીધો 1 લાખ રૂપિયા અને જીવનભર ખવડાવવાની લાલચ। આ બંને ભાઈઓ પ્લાન મુજબ વિરમ છે તે કાનાભાઈ જોગને ગાડીમાં બાઇકમાં બેસાડીને વાડીએ લઈ જાય છે, ત્યાં તેને દારૂ પીવડાવે છે અને ત્યારબાદ તેને કુહાડીના ઘા મારીને હત્યા કરે છે। જો કે કુહાડીના ઘા શાયદ ઊંધા માર્યા હતા કે તે અકસ્માત લાગે। આ વ્યક્તિએ
તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેને રોડના કિનારે રાખી દીધા હતા, જેથી કરીને પ્રથમ નજરે આ અકસ્માતમાં મોત થયું હોવાનું સામે આવ્યું. જોકે પોલીસે આમાં ઝીણવટભરી તપાસ કરતા આ સમગ્ર મામલો હત્યાનો થયો, અને હત્યાનો જ નહીં પરંતુ પોતાના જ દીકરાએ 70 લાખના વીમાની લાલચે પોતાના જ બાપની હત્યા કરી છે, હત્યા કરાવી છે, અને એમાં હત્યામાં અન્ય કોઈ નહીં પરંતુ પોતાના કાકાનો દીકરો જ સામેલ હતો. આમાં જાણવા મળી રહ્યું છે કે કોઈ વીમાનો કર્મચારી પણ સામેલ હોઈ શકે તેવી પોલીસની આશંકા છે. એટલું જ નહીં, આ પરિવારમાંથી પણ અન્ય કોઈના નામ ખુલે તો નવાય નહીં. આ ચોંકાવનારી ઘટના ઉપલેટાની અંદર ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશનના રાજપરા ગામે બનતા સનસની ફેલાય છે. હવે વાત કરી લઈએ વેરાવળના ડારી ગામની. આજે વહેલી સવારે વેરાવળના ડારી ગામ એક મહિલાની હત્યા કરવામાં આવે છે. આ મહિલા છે તે પોતાની જે દરજી કામની દુકાન હતી ત્યાં કામ કરતી હતી, અને ત્યાં એનો પતિ આવે છે અને એનો પતિ તેને દુકાનની બહાર કાઢે છે, અને ત્યારબાદ જે સાથે છરી લાવ્યો હોય છે એ છરીના એક પછી એક ઘા ઝીકે છે, જેમાં આ મહિલાને 108 દ્વારા વેરાવળની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવે છે, પરંતુ ડૉક્ટરો તેને મૃત જાહેર કરે છે. જાણવા મળી રહ્યું છે કે આ મહિલા જે તાતીવેલા ગામે સાસરે હતી, જેનું નામ 40 વર્ષની ઉંમર છે, જેનું નામ ચંપાબેન ઉર્ફે હિનાબેન મેઘજીભાઈ છે, અને તે તાતીવેલા ગામે વિનોદભાઈ ધોળિયા નામના વ્યક્તિના સાથે પરણી હતી, અને ત્યાં તેને 2 બાળકોય થયા હતા. પરંતુ ચંપાબેનને અને વિનોદને તે પ્રોબ્લેમ્સ થઈ, અને તેના કારણે ચંપાબેન છે તે તાતીવેલા છોડીને પોતાના પિતાના ઘરે મતલબ કે પિયરમાં વેરાવળના ડારી ગામે હતા. છેલ્લા 1.5 વર્ષથી આ ચંપાબેન ડારી ગામે હતા. અચાનક આજે સવારે તેનો પતિ વિનોદ છે જે આવે છે, જેની માથે ખૂન સવાર હતું, જે સાથે એક છરો હતો તેના હાથમાં, અને આ ચંપાબેનને એ દરજી કામ કરી રહ્યા હતા એ દુકાનમાંથી બહાર કાઢીને એક પછી એક ઘા છે તે ઝીકે છે, જ્યાં બ્લડના ફુવારા ઉડ્યા હતા, અને આખરે 108 મારફતે તેને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યા છે. અત્યારે સોમનાથ પોલીસ છે ત્યાં પહોંચી છે. આ વ્યક્તિ જે વિનોદ નામનો આરોપી છે, વિનોદ ધોળિયા નામનો, તેની શોધખોળ શરૂ કરી છે. દોસ્તો, તમામ ખબરો જોવા નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું શેતાનની સિરીઝમાં અન્ય ક્રાઇમની ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.